નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરશું કે જે સામાન્ય રીતે ધોરણ 11માં એડમિશન લેતા પહેલા અને ધોરણ 12ની પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો પ્રશ્ન છે. મિત્રો, તમે જાણો છો કે 11-12 સાયન્સમાં એ ગ્રુપ અને બી ગ્રુપ એમ બે ગ્રુપ પૈકીની એકની પસંદગી કરવાની હોય છે. તો સામાન્ય મૂંઝવતો પ્રશ્ન એ છે કે દરેક ગ્રુપ પછી આગળ કયા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળી શકે, એ અભ્યાસક્રમો પછી કઈ કઈ તકો રહેલી છે. આ એક સૌને મૂંઝવતો પ્રશ્ન હોય છે. તો આજે આપણે ધોરણ 12 બી ગ્રુપ પછી કયા કયા અભ્યાસક્રમોમાં તમને એડમિશન મળી શકે અને એ અભ્યાસક્રમો પછીની તકો શું છે એના વિશેની ચર્ચા કરશું. બી ગ્રુપ પછીની તકોની વાત આવે તો સામાન્ય રીતે આપણે મેડિકલ, પેરામેડિકલ કે ફાર્મસી જેવા ક્ષેત્રો વિશે જાણતા હોઈએ. પણ દોસ્તો, બી ગ્રુપ પછી લગભગ 90 કરતાંય વધારે અભ્યાસક્રમો છે કે જેમાં આપણે એડમિશન મેળવી શકતા હોઈએ. આ અભ્યાસક્રમોને આપણે અલગ અલગ ભાગોમાં જોઈએ તો સૌથી પહેલા આપણે મેડિકલ ક્ષેત્ર અને તેના અભ્યાસક્રમોની વાત કરશું. મિત્રો, મેડિકલ ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જે દરેક મા બાપનું અને દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતાનું સંતાન મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવે. મેડિકલ ક્ષેત્રમાં સૌથી પહેલો કોર્સ હોય તો MBBS એટલે કે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. દોસ્તો, મેડિકલ પ્રોફેશન એક એવો પ્રોફેશન છે કે જે સમાજને બીમારીઓથી બચાવે છે અને એટલે જ ડોક્ટરોને દેવદૂત પણ કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે મહામારીઓ કે રોગચાળાના સમયમાં ડોક્ટરો છે એ જ રોગો અને સમાજની વચ્ચે એક યોદ્ધાઓ તરીકે લડતા હોય છે અને સમાજને રોગોથી બચાવતા હોય છે. એટલે જ ડોક્ટરોનો સમાજમાં એક વિશેષ માન, મોભો અને પ્રતિષ્ઠા હોય છે. તમારી જો વધારે મહેનત કરી અને નીટમાં સારા માર્ક્સ લાવવાની તૈયારી હોય તો MBBSની ગુજરાતમાં લગભગ 5700 જેટલી સીટો છે, જેમાંથી 1400 જેટલી ગવર્મેન્ટ કોલેજોમાં છે, 1600 જેટલી સીટો GMERS જેને આપણે સેમી ગવર્મેન્ટ કહી શકીએ એ કોલેજોની છે અને 2700 સીટો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની છે. MBBSમાં ફક્ત નીટના મેરિટના આધારે જ પ્રવેશ મળે છે. તેમાં બોર્ડ કે ગુજકેટના મેરિટનો કોઈ રોલ હોતો નથી. મેડિકલ ક્ષેત્રે બીજો અભ્યાસક્રમ છે BDS, બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે દાંતના ડોક્ટર. તો એ તો આપણે જાણીએ જ છીએ કે ડેન્ટિસ્ટ છે એ દાંત કઢાવવા, દાંતની સારવાર અને નવા દાંત ફિટ કરવા જેવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ હોય છે. એમાં પણ ફક્ત નીટના મેરિટના આધારે જ પ્રવેશ મળે છે અને ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ મળી ગુજરાતમાં લગભગ 1250 જેટલી સીટો છે. ડેન્ટિસ્ટ તરીકે તમે તાલુકા કક્ષાના નાના શહેરોમાં પણ પ્રેક્ટિસ કરી શકો અને ઘણા બધા ડેન્ટિસ્ટો પ્રેક્ટિસ કરતા જ હોય છે. એ ઉપરાંત પણ BDS પછી જો તમે MDS એટલે માસ્ટર ડિગ્રીનો કોર્સ કરી લો તો રાજ્યની BDS કોલેજોમાં લેક્ચરર તરીકેની જગ્યાઓમાં પણ સારી એવી તકો રહેલી છે. ત્રીજો કોર્સ છે BAMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, ટૂંકમાં કહીએ તો આયુર્વેદિક ડોક્ટર. દોસ્તો, આયુર્વેદ છે એ ભારતનો અમૂલ્ય વારસો છે અને આજે પણ ઘણા રોગોની સારવારમાં આયુર્વેદ ઉપચાર છે એ કારગર છે. આયુર્વેદની વાત કરો તો ગુજરાતમાં ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મળી લગભગ 2200 જેટલી સીટો છે અને એમાં પણ ફક્ત નીટના મેરિટના આધારે જ પ્રવેશ મળે છે. અને દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાતના જામનગરમાં છે. અને જો તમે બેચલર પછી MD કે MS આયુર્વેદ સાથે કરો તો એમાં પણ આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે ઉજળી તકો રહેલી છે અને ખાસો એવો પગાર તમે મેળવી શકો અથવા તો તમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો. એના પછીનો કોર્સ છે BHMS
બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી. આયુર્વેદની જેમ જ હોમિયોપેથી છે એ પણ કુદરતના મૂળ તત્વો આધારિત સારવારની એક પદ્ધતિ છે અને ઘણા બધા હોમિયોપેથિક ડૉક્ટરો છે એ પ્રેક્ટિસ કરતા જ હોય છે. ગુજરાતમાં BHMSની 3600 જેટલી સીટો છે અને એમાં પણ ફક્ત નીટના મેરિટના આધારે જ પ્રવેશ મળે છે. પરંતુ આ બધા કોર્સ છે એમાં નીટમાં ઓછો સ્કોર હોય તો પણ તમને સહેલાઈથી પ્રવેશ મળી રહે છે. એના પછીનો એક કોર્સ છે BNAT એટલે કે બેચલર ઓફ નેચરોપેથી. નેચરોપેથી છે એ કુદરતી વસ્તુઓ આધારિત ઉપચારની પદ્ધતિ છે. જેમ આપણા લોકવૈદ્યમાં ઘરેલું વસ્તુઓ કે આપણી આસપાસ મળતી કુદરતી વસ્તુઓથી સારવાર કરીએ છીએ, કંઈક લગભગ એવી જ સારવારની પદ્ધતિ નેચરોપેથીમાં પણ અપનાવાય છે. નેચરોપેથીની સીટો ગુજરાતમાં ફક્ત 30 જેટલી જ છે. મેડિકલ ક્ષેત્રે બીજા પણ 2 કોર્સ છે. BUMS એટલે બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી અને બીજો છે BSMS બેચલર ઓફ સિદ્ધા મેડિસિન એન્ડ સર્જરી. પણ આ બંને કોર્સની ગુજરાતમાં કોઈ કોલેજો નથી. જો આ કોર્સમાં પ્રવેશ લેવો હોય તો ગુજરાત સિવાય અન્ય રાજ્યોની કોલેજમાં તમારે પ્રવેશ મેળવવો પડે. દોસ્તો, મેડિકલ પ્રોફેશનની એક વિશેષતા એ છે કે ત્યાં તમારો બોસ કોઈ નથી. તમે સ્વતંત્ર રીતે તમારા સમયે તમારા સ્થળે અને તમારી ઈચ્છા મુજબ પ્રેક્ટિસ કરી શકો. તમે જ્યાં ક્યાંય રહેતા હો, મોટા શહેરમાં રહેતા હો કે જિલ્લા કે તાલુકા પ્લેસમાં રહેતા હો, તો ત્યાં પણ તમે પ્રેક્ટિસ કરી શકો. તમારા સમય અનુસાર તમે ઈચ્છો એટલા કલાકો તમે એને આપી શકો. અને આમ પણ કોઈ પણ પ્રકારના ડૉક્ટર હોય, લોકો એને એક માન મોભા અને પ્રતિષ્ઠાની નજરે જોતા હોય. તો આમ મેડિકલ પ્રોફેશન છે એમાં તમે સ્વતંત્ર રીતે તમારા સ્થળે અને તમારા સમયે કામ કરી શકો છો. દોસ્તો, એક બીજો પ્રશ્ન ચર્ચી લઈએ કે ઘણી વખત એવું બનતું હોય કે ગવર્મેન્ટ કોલેજમાં મેરિટ છે થોડું ઊંચું જતું હોય, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફીનું સ્તર છે એ ગવર્મેન્ટ કરતાં ઊંચું રહેતું હોય. તો એનાથી પણ ચિંતા કરવાની જરૂર નથી. મેડિકલ કે અન્ય અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ માટે રાજ્ય સરકાર છે એ વિવિધ શિષ્યવૃત્તિઓ પણ આપે છે. એ ઉપરાંત બેન્કો પણ હળવી શરતો સાથે આ કોર્સીસના અભ્યાસ માટે લોન આપે છે. તો જો થોડું મેરિટ નીચું રહે તો ચિંતા કરવાની જરૂર નથી. શિષ્યવૃત્તિ અને લોનના વિકલ્પોની જાણકારી મેળવી તેનો પણ યોગ્ય રીતે લાભ લઈ શકાય. બી ગ્રુપ પછી બીજું ક્ષેત્ર છે પેરામેડિકલ ક્ષેત્ર. પેરામેડિકલ એટલે એવા અભ્યાસક્રમો કે જે સામાન્ય રીતે ડૉક્ટરને મદદરૂપ થતા હોય એવા અભ્યાસક્રમો. પેરામેડિકલ ક્ષેત્રના બધા જ અભ્યાસક્રમોમાં બોર્ડ અને ગુજકેટના મેરિટના આધારે પ્રવેશ મળે. ત્યાં નીટના મેરિટના આધારે પ્રવેશ મેળવવાનો થતો નથી. પેરામેડિકલ કોર્સીસમાં સૌથી પહેલી વાત કરીએ તો એ છે BPT બેચલર ઓફ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી વિશે તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો. કોઈ હાડકાના દુખાવો, ભાંગતૂટ કે પક્ષઘાતના દર્દીઓ હોય તો એમને ડૉક્ટરની સારવારની સાથે સાથે કસરતો અને અન્ય ઉપકરણોથી ઝડપથી રિકવરી મેળવવામાં ફિઝિયોથેરાપીની સારવાર ઉપયોગી થાય છે. સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણી આસપાસ ઘણા લોકો કે જેમને પેરાલિસિસના એટેકને કારણે હાથ કે પગ છે એની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય તો ડૉક્ટર એમને ફિઝિયોથેરાપિસ્ટ પાસે કસરત કરવા માટે મોકલે અને અમુક દિવસોની કસરત પછી એમના અંગોની કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે. ગુજરાતમાં ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મળી ફિઝિયોથેરાપિસ્ટની 4500 કરતાં પણ વધારે બેઠકો છે અને એમાં સરળતાથી પ્રવેશ મળી જાય છે. પેરામેડિકલ ક્ષેત્રે બીજો અભ્યાસક્રમ છે નર્સિંગ. મિત્રો, દર્દીઓની સારવારમાં જેટલો ડૉક્ટરનો રોલ છે એટલો જ રોલ કદાચ એક નર્સનો પણ છે. નર્સો છે એ પણ ડૉક્ટરની સાથે સાથે દર્દીઓની સંપૂર્ણ સાર સંભાળ અને કાળજી લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને નાની મોટી કોઈ પણ હોસ્પિટલોમાં નર્સોની જરૂરિયાત હંમેશા રહેતી જ હોય છે. ગુજરાતમાં
નર્સિંગમાં 3 પ્રકારના કોર્સીસ આપણને અવેલેબલ છે. એક છે BSc નર્સિંગ, બીજો છે GNM જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, અને ત્રીજો છે ANM ઓક્ઝિલરી નર્સિંગ એન્ડ મિડેક્સિવ. નર્સિંગની કુલ મળીને 5400 જેટલી બેઠકો છે. નર્સિંગ કર્યા પછી તમે ચાહો તો વિદેશોમાં પણ જઈ શકો, કારણ કે વિદેશોમાં ઘણા મોટી ઉંમરના લોકો છે એ વ્યક્તિગત રીતે પણ પોતાની સાર સંભાળ રાખવા માટે નર્સ રાખતા હોય છે. એ ઉપરાંત વિદેશોની હોસ્પિટલોમાં પણ નર્સોની માંગ છે એ સારી એવી રહેતી હોય. મિત્રો, પેરામેડિકલ ક્ષેત્રે અમુક કોર્સીસ એવા પણ છે કે જે સામાન્ય માણસોથી અજાણ હોય છે. એમાંના થોડાક કોર્સીસ જોઈએ તો BMLT એટલે કે બેચલર ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી. સામાન્ય આપણે જાણીએ છીએ, કોઈ દર્દી ડૉક્ટર પાસે જાય તો ઘણી વખત ડૉક્ટર એમને લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કે કરાવવા માટે મોકલતા હોય. તો BMLT આની સાથે જ સંકળાયેલો કોર્સ છે કે જેમાં લેબોરેટરીની મદદથી રોગોનું નિદાન અને રોગોનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આવો જ બીજો કોર્સ છે DMLT ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી. એ ડિપ્લોમા કક્ષાનો 2 વર્ષનો કોર્સ છે, પણ કાર્ય બંનેનું સમાન છે. DMLT છે એ એન્ટ્રી લેવલનો કોર્સ છે, એટલે કે એ અન્ય કોઈ લેબોરેટરીમાં કામગીરી બજાવી શકે છે. એના પછીના કોર્સની વાત કરીએ તો એ છે BOP બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ. ઘણા બધા લોકો કે જે ઈજા, રોગો અથવા તો સ્નાયુઓ, હાડકાઓ કે ચેતાતંત્રી ખામીને કારણે એમના અંગોમાં કોઈ નબળાઈ હોય કે અંગો વ્યવસ્થિત રીતે કામ ન કરતા હોય, તો આ નિષ્ણાંતો છે એ એમને મદદરૂપ થાય. હાડકા કે સ્નાયુઓ સંબંધિત ખામીઓવાળા દર્દીને પોતાની સામાન્ય જિંદગી જીવવામાં મદદરૂપ થાય એવા ઉપકરણો બનાવવા અને એનો ઉપયોગ કરવા સંબંધિત આ અભ્યાસક્રમ છે. એના પછીનો કોર્સ છે BOPTO એટલે કે બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી. આ અભ્યાસક્રમ છે એ દ્રષ્ટિ અને દ્રષ્ટિ સંબંધિત ખામીઓ અને તેની સારવાર સાથે સંકળાયેલો છે. પછી જોઈએ BASLP બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી. એ સાંભળવા અને બોલવા સંબંધિત ખામીઓના નિદાન અને સારવાર સંબંધિત અભ્યાસક્રમ છે. એના પછીનો કોર્સ છે BOT બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી. દોસ્તો, આપણી આજુબાજુમાં ઘણા લોકો શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ હોય છે. તો આવા દિવ્યાંગ લોકો પોતાની જિંદગી છે એ સામાન્ય રીતે જીવી શકે, એમને પોતાની જિંદગીઓ મુશ્કેલી વગર જીવવામાં કેવી રીતે મદદ થાય, એની સાથે આ અભ્યાસક્રમ સંકળાયેલો છે. અને આવા જે અભ્યાસક્રમો છે એ તમે કારકિર્દીની તક તરીકે તો લઈ શકો, સાથે સાથે આવા અભ્યાસક્રમોથી તમે દિવ્યાંગ કે નબળા લોકોની સેવામાં પણ મદદરૂપ થઈ શકો છો. એના પછીનો અભ્યાસક્રમ છે BRIT બેચલર ઓફ રેડિયો ડાયગ્નોસિસ એન્ડ ઇમેજિંગ ટેકનોલોજી. મિત્રો, રેડિયોલોજીથી તો આજે સામાન્ય માણસ પણ પરિચિત છે. રોગો અને રોગોના નિદાનના ક્ષેત્રમાં સોનોગ્રાફી, MRI, CT સ્કેન એવી ઘણી બધી રેડિયોલોજીની પદ્ધતિઓ વપરાતી હોય છે. તો આ ક્ષેત્ર છે એ આવા રેડિયો ડાયગ્નોસિસ એટલે કે વિકિરણોના ઉપયોગની પદ્ધતિઓથી રોગના નિદાન સાથે સંકળાયેલો છે. એના પછીનો કોર્સ છે BMR બેચલર ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન, જે માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓની સારવાર અને સેવા અને એમના પુનર્વસન એટલે કે એ પોતાની જિંદગી સામાન્ય રીતે જીવી શકે એ બાબતોમાં મદદરૂપ થતો અભ્યાસક્રમ છે. એમના પછી વાત કરીએ BSLH બેચલર ઓફ સ્પીચ લેંગ્વેજ એન્ડ હિયરિંગ. તો એ બોલવા, સાંભળવા અને ભાષા સંબંધિત તકલીફો ધરાવતા વ્યક્તિઓની સારવાર માટેનો કોર્સ છે કે જેમાં દાખલા તરીકે કોઈ નાના બાળકો છે તો એ
આપણે જોતા હોઈએ કે ઘણી વખત બોલવામાં તકલીફ અનુભવતા હોય, તો એવે વખતે આ વ્યક્તિઓ છે એ એમને મદદરૂપ થઈ શકે અને એમની તકલીફોનું નિવારણ કરી શકે. એના પછીનો કોર્સ છે BRT, બેચલર ઓફ રિહેબિલિટેશન થેરાપી. એ ફિઝિયોથેરાપીને મળતો જ અભ્યાસક્રમ છે અને એમની ભૂમિકા છે એ પણ લગભગ એક ફિઝિયોથેરાપિસ્ટ જેવી જ હોય છે. એ પછીનો અભ્યાસક્રમ છે BASM, બેચલર ઓફ અલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિન, જેમાં આપણી પાસે એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી એવી થેરાપીઓ એટલે કે ચિકિત્સા પદ્ધતિઓ છે. એમ એના સિવાયની પણ ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે. તો અલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિનમાં તમે એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, મસાજ થેરાપી જેવી અલગ અલગ થેરાપીઓ દ્વારા સારવાર કરી શકો છો. મિત્રો, પેરામેડિકલના અભ્યાસ ક્ષેત્રમાં પણ તમે તમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ તો કરી જ શકો છો, સાથે સાથે કોઈ પણ અભ્યાસક્રમમાં તમે જો માસ્ટર ડિગ્રી મેળવી લ્યો તો એ જ અભ્યાસક્રમની કોલેજોમાં વ્યાખ્યાતા તરીકે પણ તમે સારી એવી જોબ મેળવી શકો છો. અને પેરામેડિકલમાં આપણે ઘણા બધા અભ્યાસક્રમો એવા જોયા કે જે સામાન્ય લોકોએ સાંભળેલા પણ નથી હોતા. હવે બી ગ્રુપના અન્ય અભ્યાસક્રમોની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં છે BPharm, બેચલર ઓફ ફાર્મસી, કે જે નવી નવી દવાઓનું સંશોધન કરવું, દવાઓ બનાવવી અને દવાઓના વેચાણ સાથે સંકળાયેલો અભ્યાસક્રમ છે. ફાર્મસીની વાત કરો તો ગુજરાતમાં 6200 જેટલી બેઠકો છે ફાર્મસી કોલેજોમાં. અને ગુજરાત છે એ તો ફક્ત એશિયામાં જ નહીં પણ પૂરા વિશ્વમાં ફાર્માસ્યુટિકલ હબ છે. અને આપણે જાણીએ જ કે અમેરિકા જેવી મહાસત્તાઓને પણ દવાઓ માટે ભારત અને ખાસ કરીને ગુજરાત પાસે હાથ લંબાવવો પડતો હોય છે. તો BPharm કર્યા પછી તમે ગુજરાતની જ અથવા તો ગુજરાત બહારની કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એટલે કે દવાઓ બનાવતી કંપનીમાં સરળતાથી જોબ મેળવી શકો. એ ઉપરાંત તમારે વિદેશોમાં જોબ મેળવવી હોય તો પણ BPharm પછી સારી એવી ઉજળી તકો છે. ફાર્મસી જેવો જ એક બીજો કોર્સ છે BAP, બેચલર ઓફ આયુર્વેદિક ફાર્મસી, જે કંપનીઓ ફક્ત આયુર્વેદિક દવાઓ બનાવે છે અને એને સંબંધિત સંશોધનો કરે છે એ BAP થયેલા વ્યક્તિઓને પ્રથમ પ્રાધાન્ય આપે છે. તો આ એક ફાર્મસી જેવો જ કોર્સ છે, ફક્ત તેમાં એલોપથીને બદલે આયુર્વેદિક મેડિસિન, એની બનાવટો અને એના વેચાણ સાથે સંકળાયેલો છે. એના પછી વાત કરીએ BVSC એન્ડ AH, બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, ટૂંકમાં આપણે કહી શકીએ પશુ ડૉક્ટર. તો મિત્રો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો જે ભાગ છે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, એમાં પશુપાલનનો વ્યવસાય અને ડેરી ઉદ્યોગ છે એ મોટા પાયે વિકસેલો છે. અને આ વિસ્તારોમાં વેટરનરી ડૉક્ટરની માંગ પણ સારી એવી રહે છે. એના પછી વાત કરીએ BSc એગ્રી, બેચલર ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ. ગુજરાતમાં મુખ્ય 4 યુનિવર્સિટીઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે અને એમાં 950 કરતાં પણ વધારે BScની સીટો છે. અને આજકાલ BSc એગ્રી કે MSc એગ્રી થયેલા વિદ્યાર્થીઓની માંગ પણ સારી છે, એમને સરળતાથી જોબ પણ મળી જાય છે. તો કારકિર્દી માટે જો ઓછા માર્ક આવે તો આ પણ એક સારું એવું ક્ષેત્ર છે કે જેમાં તમે સરળતાથી એડમિશન મેળવી શકો અને ભવિષ્યમાં સરળતાથી નોકરી પણ મેળવી શકો છો. આવો જ એક બીજો અભ્યાસક્રમ છે BTech એગ્રી, કે જે ખેતીવાડી સાથે સંકળાયેલા સાધનોના શોધ, સંશોધન અને એની બનાવટ સાથે સંકળાયેલો છે. બીજો એક કોર્સ છે BSc બાયોમેડિકલ સાયન્સ, એટલે કે મેડિકલ ક્ષેત્રમાં વપરાતા સાધનો અને ઉપકરણોના શોધ, સંશોધન અને બનાવટ સાથે સંકળાયેલો આ અભ્યાસક્રમ છે. એના પછીની વાત કરીએ તો એ છે BSc કોર્સીસ, એટલે કે વિજ્ઞાન સ્નાતક અભ્યાસક્રમો. એ સામાન્ય રીતે 3 વર્ષનો કોર્સ હોય છે અને અલગ અલગ વિષયો સાથે તમે BSc કરી શકો છો. BSc કોર્સીસમાં
બીએસસી બોટની એટલે કે વનસ્પતિશાસ્ત્ર, બીએસસી ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર, બીએસસી કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર, બીએસસી ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર, બીએસસી માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મજીવોનું વિજ્ઞાન, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી બાયોકેમેસ્ટ્રી, બીએસસી ફિશરીઝ, બીએસસી ફોરેસ્ટ્રી, બીએસસી ફૂડ ટેકનોલોજી અને બીએસસી હોમ સાયન્સ એમ ઘણા બધા અલગ અલગ વિષયો સાથે તમે બીએસસી કરી શકો છો. બીએસસી કર્યા પછી તમને કંપનીઓમાં પણ જોબ મળી શકે. જેમ કે બીએસસી કેમેસ્ટ્રી થયેલા લોકોને સામાન્ય રીતે ફાર્માસ્યુટિકલ કે કેમિકલ કંપનીઓમાં સરળતાથી જોબ મળી જતી હોય. બીએસસી ફિશરીઝ છે એ મત્સ્ય ઉદ્યોગની કંપનીઓમાં નોકરી કરી શકે. બાયોટેકનોલોજી સાથે બીએસસી કરેલું હોય તો બાયોટેકનોલોજીની કંપનીઓમાં પણ તમે સરળતાથી જોબ મેળવી શકો. બીએસસી ફૂડ ટેકનોલોજી એ ખાદ્ય પદાર્થો બનાવતી વિવિધ કંપનીઓમાં નોકરી મેળવવા માટેનો ઉત્તમ અભ્યાસક્રમ છે. એ સિવાય બીએસસી પછી તમે જો બીએડ અને એમએસસી કરી લો તો સરકારી કે બિનસરકારી શાળાઓમાં શિક્ષક તરીકે સમાજના ઘડતરમાં પણ અગત્યનું યોગદાન આપી શકો. અને આપણે જાણીએ જ છીએ આપણી આજુબાજુમાં ઘણા બધા લોકો છે એ બીએસસી બીએડ કે એમએસસી બીએડ થઈ અને ટેટ કે ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરી અને સરકારી શિક્ષક તરીકે એક સરસ મજાની નોકરી મેળવી શકે છે અને આ દેશના ભવિષ્ય સમાન બાળકોના ઘડતરમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી શકે છે. મિત્રો, એ સિવાય પણ તમે કોઈ પણ બેચલર ડિગ્રી લઈ લો, જેમ કે એમબીબીએસથી લઈ અને બીએસસી સુધીની, તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ક્ષેત્ર છે એ પણ કારકિર્દી માટે એક વિશાળ તકો પૂરી પાડે છે. જેમ કે બીએસસી પછી તમે જીપીએસસી, યુપીએસસી કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેળવી અને સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાની નોકરીઓ મેળવી શકો છો. તો આ પણ આજના સમયમાં એક કારકિર્દીનું ઉત્તમ ક્ષેત્ર છે. અને દોસ્તો, અંતમાં એટલું જ કહીશ કે કોઈ પણ અભ્યાસક્રમમાં તમે એડમિશન મેળવો, અભ્યાસક્રમ છે એ તમને ફક્ત એક ડિગ્રી આપે છે, પણ આજના સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવા માટે તો તમારી મહેનત, તમારી નિષ્ઠા અને તમારી આવડત છે એ જ તમને સાચી રીતે મદદરૂપ થશે. એટલે કોઈ પણ અભ્યાસક્રમમાં જાઓ, જો નિષ્ઠાપૂર્વક મહેનત કરશો, ચીવટપૂર્વક અભ્યાસ કરશો તો અવશ્ય સફળતા મેળવી શકશો. એવું નથી કે અમુક કોર્સ છે જેમ કે એમબીબીએસ થાવ, ડૉક્ટર થાવ તો જ તમે સફળ થાવ કે સારું કમાઈ શકો. ના, ઘણા બધા લોકો છે કે જે બીએસસી થઈને કે અન્ય કોઈ પણ કોર્સિસ કરીને પણ સારું કમાય છે. એટલે આમ સરવાળે તો તમારી મહેનત અને તમારી આવડત છે એ જ આજના સમયમાં મહત્વની બની જાય છે. તો દોસ્તો, આજે આપણે ધોરણ 12 બી ગ્રુપ પછીના અભ્યાસક્રમો અને તેમાં રહેલી તકો વિશેની ચર્ચા કરી. તો આ વિસ્તૃત ચર્ચામાંથી આશા રાખું છું કે તમને સૌને સારી એવી માહિતી મળી હશે અને ભવિષ્યમાં એડમિશન લેતી વખતે આ માહિતી આપ સૌને મદદરૂપ થશે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.